પહોંચ્યું હતું તુષાર ભટ્ટના નિવાસસ્થાને નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડને લઈ તુષાર ભટ્ટ સામે નોંધાઈ છે ફરિયાદ। તુષાર ભટ્ટ હાલ ફરાર છે। તુષાર ભટ્ટ નિર્દોષ હોવાનો પત્નીનો દાવો। તુષાર ભટ્ટ 2 દિવસથી ઘરે આવ્યા નથી, કોઈ ફોન પણ કોઈએ કર્યો નથી તેવું પણ તેમના પત્નીએ જણાવ્યું। તુષાર પરશુરામ રોયને ઓળખતા હતા તેવું પણ પત્નીનો દાવો છે। તુષારભાઈ રજનીકાંત ભટ્ટ। સારું, હાલ જે એ ક્યાં નોકરી કરતા હતા? ગોધરા જય જલારામ। જે તમારું નામ શું? સારું, અહીંયા સારું, પોલીસ અહીંયા આવી હતી તમારી કોઈ પૂછપરછ કરી? હા, બપોરે બી આવ્યા હતા એસઓજીના માણસો, રાત્રે પણ આવીને બધું ઘરને બધું ચેક કરી ગયા। તો તુષારભાઈ ક્યાં છે એ ખબર નથી। કાલ સવારે 8 વાગે ઘરેથી નીકળ્યા હતા। હા, ના તમને મામલો ખબર છે શું થયું છે? જે તે એ અમે આ ન્યૂઝમાં કાલે બપોર જોયું ત્યારે જ અમને ખબર પડી કે આવી રીતે પકડાણ્યા છે। એ તો તમને ખબર જ હશે ને, બધી ન્યૂઝ ચેનલમાં આવે છે। આપ જોઈ શકો છો તેમનું ઘર છે અને પરિવાર છે, તેમની સાથે પણ વાત કરીશું। ગઈકાલે પણ વડોદરાથી જે બિંદનાથ રોય, પરસોત્તમ બિંદનાથ રોયની જે ધરપકડ એસઓજી પોલીસે કરી। જોકે મુખ્ય 2 આરોપીઓના જે નામ છે આરીફ વોરા અને મુખ્ય આરોપી તુષારભાઈ રજનીકાંત ભટ્ટ તે હજુ પોલીસના હાથે નથી। જાણકારી તે પણ છે કે જ્યારે પરીક્ષા ચાલતી હતી અને પરીક્ષા વખતે જે પોલીસને જાણકારી મળી હતી, પોલીસને જાણકારી મળ્યા બાદ તેમની ગાડીમાંથી 7 લાખ રૂપિયા મળ્યા। વિદ્યાર્થીઓને પાસ કરવા માટે 10 લાખ રૂપિયા અપાતા હોવાની જે વિગતો બહાર આવી છે। અહીંયા તેમના ઘરે ને તેમના પરિવારે સાથે આવે છે, તેમની સાથે વાત કરીએ। તેમનો પરિવાર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ, કેમ કે તેમના ઘરે પણ હાલ જે એસઓજી પોલીસ સહિતની ટીમો આવી અને તપાસ કરી છે। સારું, શું કીધું, શું નામ તમારું? સુકેશીબેન। તુષારભાઈ ભટ્ટ તમારા શું હસબન્ડ છે મારા। એમની સામે જે આક્ષેપ લાગ્યા છે કે તેમની ગાડીમાંથી 7 લાખ રૂપિયા રોકડા મળ્યા, પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટે તે નાણાં લેતા હતા, આ પ્રકારની તફતીશ આવી છે સામે। આપ શું માની રહ્યા છો? પોલીસે અહીંયા પણ આવી હતી? હા, આવ્યા હતા અહીંયા આગળ તપાસ કરવા માટે। કાલે રાત્રે પણ આવ્યા હતા, એમને તપાસ કરી પણ એમને કશું કંઈ મળ્યું નથી। સારું, તુષારભાઈ કઈ પૈસા લઈને ઘરે આવતા હોય, તમને સાચવવા આપ્યા? ના, એવું કશું જ નથી। પોલીસ આવી, ઘરની તફતીશ કરી, એમને કઈ પૈસા મળ્યા? ના, કશું જ નહીં। ના, શું કેવું સમગ્ર મામલે તમારું? એકચ્યુઅલી અમે ઘરના બધા જ શોખ જ છે, કારણ કે અમને કાલે બપોરે 1 વાગે જ્યારે ન્યૂઝ જોયા ત્યારે જ અમને આ બધી વસ્તુની ખબર પડી કે આવું કંઈક થઈ રહ્યું છે। ત્યાં સુધી અમને કોઈ આને ખબર નથી, એટલે અમે પોતે જ અત્યારે તો કહી નથી શકતા કે કઈ પરિસ્થિતિમાંથી ગઈ જે છે। તમે તુષારનો કોઈ કોન્ટેક્ટ બી નથી થતો। કાલે લગભગ 12:30 હું એને રિંગ કરું છું, પણ એમનો કોઈ જાતનો કશો કોઈ કોન્ટેક્ટ બી નથી થતો। નીકળ્યા છેલ્લી વાત શું થઈ હતી તુષારભાઈ? વાગે અહીંથી નીકળ્યા ત્યારે એમને એવું કીધું કે મારે જિલ્લા અધિક્ષકની કચેરીમાં મળવા જવાનું છે, હું ત્યાં જાઉં છું। એટલે એ ત્યાં મળવા માટે જવા માટે નીકળ્યા હતા। મને એવું લાગ્યું કે 12:30 સુધીમાં મિટિંગ પતી જશે, પછી હું રિંગ કરું એમને, પછી રિંગ કરી પણ એમના ફોન સદંતર બંધ જ આવતા હતા।